નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. મિત્રો, આપણે ભાગ 1 ની અંદર જમીનને તૈયાર કરવી વિશે શીખી ગયા. એ સિવાય પાકના બે પ્રકારો આપણે જોઈ ગયા. પહેલું ખરીફ પાક અને બીજું રવિ પાક. જે ચોમાસાની ઋતુ દરમિયાન લેવાતા પાકને ખરીફ પાક કહેવાતો હતો. શિયાળાની ઋતુમાં જે પાક લેવાય એને આપણે રવિ પાક તરીકે ઓળખતા હતા. આપણે વિવિધ પ્રકારની ખેત પદ્ધતિઓમાં જમીનને તૈયાર કરવી શીખ્યા. આજે આપણે બીજો ટોપિક એટલે કે આપણી પાઠ્યપુસ્તકનો પોઈન્ટ નંબર 1.4 વાવણી, જેને રોપણી પણ કહેવામાં આવે છે, એના વિશે શીખવાનું છે. તો સામાન્ય રીતે મિત્રો વાવણીને અંગ્રેજીમાં સોવિંગ તરીકે ઓળખવામાં આવે છે. સોવિંગ એટલે રોપવું, વાવવું, અથવા તેને આપણે જે હાથેથી અથવા તો વિવિધ પ્રકારના ઓજારો વડે જે વાવણી કરીએ છીએ એના વિશે આપણે આજના ટોપિકની અંદર આ વસ્તુ શીખવાની છે. તો મિત્રો, વાવણી છે એ પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે. બીજ એટલે બિયા કે જેને આપણે ખેતરમાં વાવવાના છે તે. એટલે આવા બીજ છે કે સ્વચ્છ અને એકદમ તંદુરસ્ત હોય છે. ભલે ઘણા બધા ખેડૂત લોકો, તમે પણ મોટા ભાગના તમારે પોતાને પણ જમીન હશે, તમે જોતા હશો કે વાવણી માટે આપણે ઉત્તમ ક્વોલિટીના બીજ છે એમની પસંદગી કરીએ છીએ. એટલે એના કારણે એની ગુણવત્તા સારી થાય, પાકની ગુણવત્તા પણ સુધરે અને આપણને એક સારી ઉપજ પ્રાપ્ત થાય. આમ આવી બીજ છે એને આપણે પહેલા પ્રાથમિકતા આપીએ છીએ. હવે સામાન્ય રીતે આપણે એક પ્રવૃત્તિ કરીએ મિત્રો, કે આ પ્રવૃત્તિની અંદર એવી વસ્તુ છે કે આપણે કોઈ એક પાણીનું પાત્ર લેવાનું છે. પાણીના પાત્રની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ તો આ પાણીના પાત્રની અંદર આપણે પાણી છે એ ભરવાનું છે. સામાન્ય રીતે આપણે જે છે આ પાણીનું પાત્ર પસંદ કર્યું, એમાં આપણે થોડાક અંશ સુધી આપણે પાણી ભરવાનું છે. અથવા તો આપણે આને ખાલી પાત્ર પણ નામ આપી શકીએ. એમની અંદર આપણે થોડે સુધી પાણી ભરવાનું છે. હવે એમની અંદર જો થોડાક બીજ છે એ નાખવામાં આવે તો એ બીજ છે કોઈ પણ પ્રકારના બીજ હોય, ઘઉં, ચણા, મગ વગેરે, તો આ બીજ છે એ જે ઉપર તરશે મિત્રો, આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ ઉપર તરતા બીજ. અને કેટલાક બીજ એવા હશે મિત્રો કે જે પાણીના અંદર, પાત્રની અંદર ડૂબી જાય છે. એટલે એને આપણે નામ આપીએ પાણીમાં ડૂબેલા બીજ. તો મિત્રો, આ જે પાણીની અંદર ડૂબેલા બીજ છે એ ડૂબેલા બીજ એક ઉત્તમ પ્રકારના બીજ ગણી શકાય, સારી ક્વોલિટીના બીજ ગણી શકાય. કારણ કે આપણે જોઈએ છીએ ખેતરમાં આપણે પાક થતો હોય તો ઘણી વખત કોઈ પાકને પાણી ઘટ્યું હોય, યોગ્ય પ્રમાણમાં એમને પાણી મળ્યું ન હોય, તો આવા ઘણા બધા સંજોગો એવા હોય કે એવા કિસ્સાઓમાં આ બીજનો પૂરતો વિકાસ નથી થતો મિત્રો. અને પૂરતો વિકાસ ન થતો હોવાને કારણે એમની ગુણવત્તા થોડી જોઈએ એવી એમને મળી ના હોય, એટલે એને સારી ગુણવત્તાના બીજ ન કહી શકાય. જો આવા બીજ વાવવામાં આવે મિત્રો તો એમની તંદુરસ્તી જે જોઈએ એટલો ગ્રોથ, એમનો વિકાસ થતો નથી. એટલા માટે આપણે હંમેશા સર્ટિફાઈડ કંપનીના બીજ છે એ વાવણીમાં પસંદ કરીએ છીએ. હવે વાત કરીએ મિત્રો એમાં કે ભાઈ પરંપરાગત ઓજાર. પરંપરાગત ઓજાર એટલે શું? તો કે આપણો બીજો ટોપિક છે પરંપરાગત ઓજાર. પરંપરાગત એટલે જૂના સમયથી ચાલ્યા આવતા ઓજાર કે જે પેઢી દર પેઢી આપણા પપ્પા, એમના પપ્પા એટલે કે દાદાશ્રી પણ આવા ઓજારોનો ઉપયોગ કરતા હતા. જે જૂના સમયથી ચાલ્યા આવે છે એને
આપણે પરંપરાગત ઓજાર તરીકે ઓળખી શકીએ. તો પરંપરાગત રીતે બીજની વાવણી વાપરવામાં એક ગરણી આકારનું ઓજાર છે મિત્રો. એક ગરણી આકારના ઓજારનો ઉપયોગ થાય છે અને ખાસ મારે તમને એની વાત કરવી છે જેને વાવણીઓ તરીકે ઓળખવામાં આવે છે. વાવણીઓ એટલે આપણી અત્યારની આધુનિક ઓરણી મિત્રો, કે જે એક ખાસ કરીને ગરણી આકારનું ઓજાર હોય છે. આ ગરણી આકારના ઓજારની અંદર સામાન્ય રીતે જોઈએ મિત્રો તો આવી ત્રણ ભૂંગળી જેવી રચના હોય છે. આ ત્રણ ભૂંગળી જેવી રચના છે મિત્રો, એમને આપણે વાવણીઓ કહીએ છીએ, કે જેમની અંદર ખેડૂત પોતે હાથેથી છે એ બીજ છે એ વાવતો હોય છે. તો આ વાવણીયા વિશે આજે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ વાવણીઓ છે એ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ સાથી સાથે ફિટ થઈ જાય છે અને ફિટ થઈ અને ખેડૂત પોતાની હાથેથી મુઠ્ઠી ભરી અને એમાં દાણા છે એ નાખે છે અને એમની નીચે ત્રણ ભૂંગળાઓની રચના હોય છે. આ ભૂંગળાની રચનાને કારણે છે એ દાણા સીધા ચાસમાં પડે છે અને એકદમ સીધી હરોળમાં છે એ વાવેતર કરવામાં આવે છે. આ એક પ્રકારનું પરંપરાગત ઓજાર કયું કહેવાય. પરંતુ અત્યારના જમાનામાં મિત્રો આપણે વાત કરીએ તો આજે મોટા ભાગની વાવણી છે એ ટ્રેક્ટર જેવા સાધનોથી કરવામાં આવે છે અને ટ્રેક્ટર જેવા સાધનોથી ઓટોમેટિક ઓરણીઓ છે એ હોય છે. એક દાંતીવાળું ચક્કર જેમ જેમ ફરે છે એ પ્રમાણે એમના દાણા છે એ વેરાય છે અને ઓટોમેટિક ઓરણી વડે છે એ વાવેતર કરવામાં આવતું હોય છે. આજે આપણા સાતીની અંદર પણ છે આવી ઓટોમેટિક ઓરણીઓ ઉપલબ્ધ છે અને એમના વડે પણ વાવણી છે એ કરવામાં આવે છે. ત્યારબાદ હવે મિત્રો આપણે જોઈએ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. આપણો નવો પાઠ છે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. ભાઈ ખાતર છે એ સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. એક તો કે કુદરતી ખાતર અને બીજું કૃત્રિમ ખાતર. ભાઈ કુદરતી અને કૃત્રિમમાં તફાવત શું? તો સામાન્ય રીતે કુદરતીનો અર્થ થાય છે ઈશ્વર દ્વારા નિર્માણ પામેલું, કે જેની બનાવટ ઈશ્વર થકી થઈ હોય એવું કુદરત દ્વારા થઈ હોય. અને ઘણા બધા ખાતરો એવા છે કે જે ફર્ટિલાઇઝર્સ કંપનીઓમાં તૈયાર થાય છે, કારખાનાઓમાં તૈયાર થાય છે, એમને આપણે કૃત્રિમ એટલે કે માનવ નિર્મિત ખાતર તરીકે નામ આપીશું અથવા તો એમને બીજું નામ છે રાસાયણિક ખાતર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે શરૂઆત કરીએ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. મિત્રો વનસ્પતિના તંદુરસ્તી વિકાસ માટે છે એ પોષક દ્રવ્યો છે એ ખૂબ જ જરૂરી. એટલે આવા વિકાસ માટે જે પોષક દ્રવ્યો સ્વરૂપે આપણે જે પદાર્થો ઉમેરીએ છીએ મિત્રો એમને ખાતર કહેવામાં આવે છે. ખાસ કરીને વનસ્પતિના વિકાસ માટે ઉમેરવામાં આવતા પોષક દ્રવ્યોને ખાતર કહે છે. હવે ખાતર છે મિત્રો એ મુખ્ય બે પ્રકારના છે. તો કે એક કુદરતી ખાતર અને બીજું છે કૃત્રિમ ખાતર. ફરી વખત આપણે નોટિસ કરીએ આ પોઈન્ટ ઉપર કે વનસ્પતિની તંદુરસ્તી અને વિકાસ માટે ઉમેરવામાં આવતા પદાર્થોને કે પોષક દ્રવ્યો પૂરા પાડવા માટે ઉમેરવામાં આવતા પદાર્થોને ખાતર તરીકે ઓળખવામાં આવે છે. ખાતર બે પ્રકારના છે, એક કુદરતી ખાતર અને બીજું કૃત્રિમ ખાતર. હવે મિત્રો ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે એ વસ્તુ આપણે શીખી ગયા કે ભાઈ પાક વાવ્યો તો જમીનમાં શું મદદરૂપ થાય. પાક છે એમને જમીન શું આપે તો કે પાકને જે જરૂરી પોષક તત્વો એટલે કે ખનિજ તત્વોની જરૂરિયાત છે એ જમીન પૂરી પાડે. જે પાકની વૃદ્ધિ આવશ્યક છે, ખાસ કરીને કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે એટલે કે પાકની વારંવાર ફેરબદલી કરતો હોય. ખેતર ક્યારે ખાલી
વળી પાછો ઉનાળામાં ઉનાળુ મગફળી, ઉનાળુ તલ, ઉનાળુ મગ કોઈ પાક વાવવામાં આવે તો ખેડૂત છે એની પાસે જેટલો પાણીનો જથ્થો હોય સગવડતા પ્રમાણે એ પોતાના ખેતરમાં એક પછી બીજો, બીજા પછી ત્રીજો પાક વાવે છે. તો ક્યારેક એવું બને મિત્રો કે બધાય પાક વાવવામાં વારાફરતી પાક વાવે તો જમીનની અંદર રહેલા પોષક તત્વો નાશ પામી જાય, ખૂટી જાય, ઓછા થઈ જાય. આવા પોષક તત્વોની પુનઃપ્રાપ્તિ કરવા માટે એટલે કે એમાં ફરીથી ઉમેરવા માટે ખેડૂત પોતાના ખેતરની અંદર ખાતર વાપરે. ખાતર નાખવાનું કારણ શું? આપણે એમ કહીએ દર વર્ષે ખાતર નાખીએ તો ખાતર વધી નહીં જાય જમીનમાં? ના મિત્રો, એવું નથી. કારણ કે આપણે જે પાકો વાવીએ છીએ એ પોષક તત્વો છે એ પાક શોષે છે, લઈ લે છે. જમીનમાં પોષક તત્વોની ખામી સર્જાય અને એ જ પોષક તત્વોની ઉણપ એટલે કે પુનઃપ્રાપ્તિ કરવા માટે આપણે છે એ ખાતર એમાં ઉમેરીએ છીએ. હવે આપણે વાત કરીએ કે આ બધા પોષક દ્રવ્યોનું થાય શું? તો સતત પાકને ઉગાડવા માટે માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થાય મિત્રો, અને આ પોષક તત્વોની પુનઃપૂર્તિ કરવા માટે આપણે જમીનમાં ખાતર ઉમેરીએ છીએ. હવે વાત કરીએ કુદરતી ખાતરની. કે ભાઈ કુદરતી ખાતર એટલે શું? તો કે કુદરતી ખાતર એક કાર્બનિક એટલે કે જૈવિક પદાર્થ છે મિત્રો. કાર્બનિક પદાર્થ એટલે જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય. વિઘટન એટલે છૂટું પડવું. વિજ્ઞાનના અર્થમાં એમ થાય કે વિઘટન એટલે છૂટું પડવું. કે ભાઈ કુદરતી ખાતર છે કાં તો વનસ્પતિના અવશેષોમાંથી પ્રાપ્ત થાય અને કાં તો પ્રાણીઓના અવશેષોમાંથી પ્રાપ્ત થાય. ફોર એક્ઝામ્પલ વનસ્પતિના સુકાઈ ગયેલા પાંદડા, ડાળખા, પછી આપણે જે પ્રાણીઓને ઘાસચારો આપીએ છીએ મિત્રો એમાં વનસ્પતિ આપણા કાઠિયાવાડી શબ્દમાં કહીને કે ઢોરથી ઓગા કાઢે. બાજરો, કોઈ ઘઉં કે એમનું ભૂસું નાખ્યું હોય, કુંવર નાખ્યું હોય તો એ વધારાનું જે ખાય એના કરતાં વધારાનું એની ગમણમાં જે પડ્યું હોય એને આપણે કચરો કહીએ છીએ, ઓગા કહીએ. આ બધાને આપણે એક ઉથરેટી કરીએ છીએ, કોઈ ઢગલો કરીએ છીએ એને સળગવા માટે, અને એમાંથી આપણે ખાતર બનાવીએ. એટલે એ વનસ્પતિના સુકાઈ ગયેલા અવશેષો, ડાળખા, કચરો, છોલ એમાંથી પ્રાપ્ત થાય. એના સિવાય મિત્રો આપણે પ્રાણીઓના મળમૂત્રનો પણ ઉપયોગ કરીએ છીએ. આ બધી વસ્તુઓ છે એક પ્રકારના કાર્બનિક પદાર્થો છે, જૈવિક પદાર્થો કહી શકાય. એમના વિઘટનથી આપણે કુદરતી ખાતર બનાવીએ છીએ. તો કુદરતી ખાતર છે એ ઘણા બધા પ્રકારના હોય મિત્રો. ખાસ કરીને આપણે વાત કરીએ તો જે છાણિયું ખાતર કહીએ છીએ એ પ્રાણીઓના છાણ અને મળમૂત્રમાંથી બનાવીએ છીએ મિત્રો. એના સિવાય ખોળનું ખાતર આવે છે, લીંબોળીનું ખાતર આવે છે. પછી મિત્રો મરઘા ઉછેર કેન્દ્રમાં જે મરઘાની નકામી ચરક અને જે કચરો વધ્યો હોય એમનું પણ ખાતર બનાવવામાં આવે છે. પછી માછલી જે સુકવણી કરીને એમનો પાવડર બનાવવામાં આવે છે મિત્રો, એ માછલીનો પણ ખાતર તરીકે ઉપયોગ લેવામાં આવે છે. એના સિવાય મિત્રો લીલો પડવાશ, આ લીલો પડવાશ છે એ પણ એક પ્રકારનું કુદરતી એટલે કે જૈવિક ખાતર છે. આ બધી જ પ્રકારના, અને છેલ્લે મારે વાત કરવી છે અળસિયાનું ખાતર. તમે નામ સાંભળ્યું હશે, અળસિયા ખેડૂતના મિત્રો છે તો અળસિયાનું ખાતરને વર્મી કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એક પ્રકારનું કુદરતી ખાતર છે જે ખાસ પ્રકારના લાલ અળસિયામાંથી બનાવવામાં આવે છે. આમ આપણે આ ખાતરો જે બધાની હમણાં વાત કરી તમને મિત્રો એ કુદરતી ખાતરમાં આપણે સમાવેશ કરી શકીએ છીએ. આ કુદરતી ખાતરનો એક મહત્વનો અને મોટો ફાયદો એ છે મિત્રો કે એમનાથી જમીનનું બંધારણ ક્યારેય પણ બગડતું નથી. હંમેશને માટે એ ફાયદો આપે છે. આપણા જમીનમાં લાંબા સમય સુધી સેન્દ્રિય પદાર્થો ઉમેરવામાં આ કુદરતી ખાતરનો ફાળો સૌથી મહત્વનો છે. હા, એક વસ્તુ છે કે એમને પોષક તત્વો ધીમે ધીમે મળે, એક સાથે ઝડપથી મળતા નથી. લાંબા સમય મળે. તમે તમારા ખેતરની અંદર કોઈ એક વખત કુદરતી ખાતર ઉમેરો છો મિત્રો તો એ લગભગ ઓછામાં ઓછા 4, 5 કે 6 વર્ષ સુધી એ પોષક તત્વો એમને આપતું રહે. લાંબા ગાળા સુધી આપે. જ્યારે કૃત્રિમ ખાતર છે એ સીધા ફટાફટ એમને પોષક તત્વો મળે. જ્યારે આપણા પાકને તાત્કાલિક આપણે એમ કહીએ ઇમરજન્સીમાં
જરૂરિયાત હોય તો પોષક તત્વો આપણે કૃત્રિમ ખાતર દ્વારા ઉમેરીએ. કૃત્રિમ ખાતરનો ફાયદો એ છે કે પાકને ફટાફટ પોષક તત્વો આપે, ઝડપથી પોષક તત્વો આપે. બીજા નંબરમાં જે પોષક તત્વોની જરૂરિયાત હોય ને એ પ્રમાણે આપે. ફોર એક્ઝામ્પલ કેટલાક કૃત્રિમ ખાતર એવા છે કે આપણે વાત કરીએ યુરિયા. આ કૃત્રિમ ખાતરોના પ્રકાર છે મિત્રો. તો યુરિયામાં છે ને એ 46% નાઇટ્રોજન હોય છે. આ 46% નાઇટ્રોજન એટલે કે જો આપણા ખેતરની અંદર નાઇટ્રોજનની ઉણપ છે, ખેતરમાં રહેલા પાકને નાઇટ્રોજનની જરૂરિયાત છે, કોઈ અમુક ચોક્કસ પ્રકારના પોષક તત્વોની મારે વાત કરવી છે. જો કુદરતી ખાતર છે એ બધી પ્રકારના પોષક તત્વો આપે. એમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન એટલે કે લોહ તત્વો દરેક પ્રકારના હોય. નાઇટ્રોજન બધાય આપે, જેવું કોઈ માત્રા એની લિમિટ નથી હોતી, તમામ પ્રકારના હોય અને બધી પ્રકારના પોષક તત્વો ઉમેરે. પરંતુ દાખલા તરીકે આપણા ખેતરની અંદર ખાસ કરીને ખાલી નાઇટ્રોજનની ઉણપ છે, તો બધાય પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત ન હોય તો આપણે યુરિયા ખાતર ઉમેરવું જોઈએ કે જેમાંથી આપણને 46% માત્ર નાઇટ્રોજન પ્રાપ્ત થાય. આ નાઇટ્રોજન છે એ યુરિયા ખાતરમાંથી આપણને પ્રાપ્ત થાય કે જેથી કરીને આપણા ખેતરમાં કોઈ નાઇટ્રોજનની ખાલી કમી હોય તો તેની પૂર્તિ કરવા માટે અને ઝડપથી પોષક તત્વો પ્રદાન કરતું ખાતર એ યુરિયા છે કે જે ફટાફટ પાકની વૃદ્ધિ માટે જવાબદાર છે નાઇટ્રોજન. બીજી આપણે ખાતરની વાત કરીએ, તમે નામ સાંભળ્યું હશે NPK. આ NPK ને ઘણા લોકો છે એ 12, 32 અને 16 પણ કહેતા હોય. 12, 32, 16 એટલે શું? તો કે મિત્રો એમાં 3 પ્રકારના પોષક તત્વો છે એ હોય છે. N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને K એટલે પોટેશિયમ. પોટેશિયમ એટલે પોટાશ. નાઇટ્રોજનનું ટકાવારી 12%, આ 32% અને 16%. એટલે કે 12, 32, 16 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. અને એમની સંજ્ઞા તરીકે NPK ખાતર તરીકે ઓળખાય છે, જે મિત્રો પાયાનું ખાતર છે. કોઈ વાવણી પહેલા એમને જમીનમાં પાયાના ખાતર તરીકે આ NPK નો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે ત્રીજા પ્રકારનું રાસાયણિક ખાતરની વાત કરવી છે, જે આપણે ઘણા જાણતા હોઈએ એવા ખાતરના જ હું એક્ઝામ્પલ તમને આપવાનો છું. તો એમાં ત્રીજા પ્રકારનું એક ખાતર આવે છે DAP. આ તમે સાંભળ્યું હશે DAP ખાતર વિશે. તો DAP ખાતર છે મિત્રો, એને એમનું ફૂલ ફોર્મ છે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ. આ ડાઈ એમોનિયમ ફોસ્ફેટ છે એ પણ મિત્રો પાયાના ખાતર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો એક સલ્ફર છે, આ પણ એક પ્રકારનું કૃત્રિમ ખાતર છે. એમાં 3 પ્રકારનું સલ્ફર આપણને પ્રાપ્ત થાય છે. ખાસ કરીને એક મિત્રો ફાડા સલ્ફર છે. આ ફાડા સલ્ફર છે એ પાયાના ખાતર તરીકે નાખવામાં આવે છે. પછી તમારે કોઈ પાકને pH માં આપવું હોય તો 2 પ્રકારના બીજા છે, એક પાવડર સલ્ફર છે અને એક પ્રવાહીમાં પણ આપણને આ સલ્ફર છે પ્રાપ્ત થાય છે લિક્વિડ સ્વરૂપે. તો 3 પ્રકારના સલ્ફર છે એ આપણે યોગ્યતા મુજબ પાકમાં ઉમેરવા જોઈએ. તો મિત્રો આ બધી વાત થઈ કૃત્રિમ ખાતરોની. યુરિયા, NPK, DAP, સલ્ફર, આવા તો ઘણા બધા ખાતરો છે જે કૃત્રિમ ખાતર તરીકે આપણે ઓળખીએ છીએ અને પાકમાં વૃદ્ધિ અને તંદુરસ્તી માટે આપણે જાણીને યોગ્ય પ્રમાણમાં ખાતર છે તે ઉમેરીએ તો આપણા ખેતરની અંદર પાક છે તે સંપૂર્ણ રીતે એમની ગ્રોથ અને વિકાસ થઈ શકે, એમની તંદુરસ્તી થઈ શકે અને આપણે યોગ્ય વળતર છે એ મેળવી શકીએ. એટલે ખાસ જાણી જોઈ અને જે જરૂરિયાત મુજબ આપણે ખાતર ઉમેરીએ તો આપણા પાકની તંદુરસ્તી અને વિકાસમાં આપણે સારો મહત્વનો ભાગ ભજવી શકીએ છીએ. હવે વાત કરીએ મિત્રો આપણે કુદરતી ખાતરના ફાયદા.
કે ભાઈ આપણે જે આ કુદરતી ખાતરનો વપરાશ કર્યો છે, ઉપયોગ કર્યો છે, તો એમનો ફાયદો શું છે? તો શરૂઆત કરીએ મિત્રો આપણે કુદરતી ખાતરના ફાયદા. ફાયદા એટલે પ્રોફિટ, લાભ. તો સૌથી પહેલા મિત્રો આપણે જોઈએ કે ખાસ કરીને તમારી સ્વાપોથીમાં પણ આ પ્રશ્ન આપેલો છે. ખાસ યાદ રાખજો મિત્રો કે કુદરતી ખાતરના ફાયદા શું થાય? તો સૌથી પહેલું એ કે તેનાથી જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય. પહેલો કે જળ ધારણ ક્ષમતા છે એ ક્ષમતામાં વધારો થાય. જળ ધારણ ક્ષમતા એટલે શું મિત્રો? કે જમીનની પાણીને સંગ્રહી રાખવાની શક્તિ. જમીન છે, આપણે ખેતરમાં પાક વાવીએ એમને પાણી પાઈએ છીએ, એ પાણીની સાચવણ છે એ લાંબા સમય સુધી જો ખેતરમાં રહીએ તો પાકને તંદુરસ્તી અને ગ્રોથ મળે. આપણે વારંવાર પાણી પાવું પડતું નથી. ઘણી રેતાળ જમીન હોય એટલે વારંવાર પાણી સુકાઈ જાય, તળિયે ઉતરી જાય, તો આવા પાકને આપણે વારંવાર પાણી પાવું પડે. એટલે આ કુદરતી ખાતર નાખવાથી મિત્રો જમીન છે એની પાણીની સંગ્રહી રાખવાની શક્તિમાં વધારો થાય. એને આપણે જળ ધારણ ક્ષમતા કહી શકીએ છીએ. બીજો ટોપિક છે આપણો સરસ મજાનો કે તેનાથી જમીન છિદ્રાળુ થાય. અને છિદ્રાળુ થાય તો બીજો ફાયદો શું થાય? તો કે આપણે બીજો ટોપિક અહીંયા લખીએ, જમીન છે એ છિદ્રાળુ થાય છે. જમીન છિદ્રાળુ થવાથી મિત્રો એમાં હવાની અવરજવર વધે. હવાની અવરજવર વધે જેથી વનસ્પતિના મૂળિયા પણ શોષણ કરે. આપણે અત્યાર સુધી શીખ્યા છીએ મિત્રો કે વનસ્પતિના પાંદડા, ઝાડવા છે એના પાંદડા શ્વાસોશ્વાસની ક્રિયા કરે. ના મિત્રો, આ વસ્તુ એકદમ તદ્દન ખોટી પણ ન કહી શકાય, સાચી જ છે, પણ આપણે જે વધારાનું છે એ શીખ્યા જ નથી. વનસ્પતિના મૂળિયા પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરે અને એમને પણ વાતા વિનિમય એટલે કે હવાની જરૂર પડે. હવાની અવરજવર કરવા માટે જમીન છિદ્રાળુ થવી જરૂરી છે. તો કુદરતી ખાતર ઉમેરવાથી મિત્રો જમીન છિદ્રાળુ બને અને જમીન છિદ્રાળુ બનવાને કારણે હવાની અવરજવર થાય. જો હવાની અવરજવર થાય તો ત્યાં સૂક્ષ્મ જીવોનો વસવાટ થાય. આમ મિત્રો સૂક્ષ્મ જીવોના વસવાટ થવાને કારણે જમીનને વિવિધ પ્રકારના પોષક તત્વો ખાસ મળે. અહીંયા મારે એક સૂક્ષ્મ જીવોનું નામ આવ્યું છે તો મને યાદ આવે છે એક રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા મિત્રો. આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે ને એ ઘણી વનસ્પતિના મૂળમાં ઉત્પન્ન થાય અને ખાસ કરીને ક્યાં? તો કે કઠોળ વર્ગની વનસ્પતિ. આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં ઉત્પન્ન થાય. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં ઉત્પન્ન થવાને કારણે એ હવામાંના નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરીને વનસ્પતિના મૂળમાં એનું સ્થાપન કરે અને સ્થાપન કરતી હોવાને કારણે વનસ્પતિને નાઇટ્રોજનની પૂર્તિ કરે છે. આમ કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન વાળા ખાતરની જરૂરિયાત નથી પડતી મિત્રો. ન પડતી હોવાનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ છે આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કે જે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદરૂપ થાય. તેથી આ જમીન છિદ્રાળુ હોવી ખૂબ જ જરૂરી છે. ત્રીજી વાત કરીએ કે આમ આ છિદ્રાળુ હોવાને કારણે આ ખાતર છે એ સૂક્ષ્મ જીવોનો વધારો કરે. તો આપણે ત્રીજો પોઈન્ટ લખશું કે કુદરતી ખાતર સૂક્ષ્મ જીવોનો વધારો કરે છે. સૂક્ષ્મ જીવો જેટલા પ્રમાણમાં વધારે એટલા પ્રમાણમાં પાકને પોષક તત્વો વધારે મળે. અને છેલ્લું કે તે જમીનના બંધારણમાં સુધારો કરે છે. જમીનનું બંધારણ સુધારવામાં કુદરતી ખાતર છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને મિત્રો ફરી વખત જોજો કે તે જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે, જમીન છિદ્રાળુ કરે છે, છિદ્રાળુ કરવાને કારણે વાતા વિનિમય હવાની અવરજવર વધે છે
કુદરતી ખાતર સૂક્ષ્મજીવોનો વધારો કરે છે અને જમીનનું બંધારણ સુધારવામાં એક મહત્વનો ભાગ ભજવે છે. હવે મિત્રો આપણે વાત કરીએ આ બે ખાતરની અને એમના વચ્ચે તફાવતની કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બંને વચ્ચે તફાવત શું છે, શું ડિફરન્સ છે, શું ફેરફાર છે. આ તફાવત પણ આપણી સ્વાધ્યાય પોથીની અંદર આપેલો છે. તો અહીંયા આપણે ભાગ પાડીએ કુદરતી ખાતર અને અહીંયા ભાગ પાડીએ કૃત્રિમ ખાતર. હવે આપણે એમાં પહેલો ટોપિક લઈએ મિત્રો કુદરતી ખાતરનો કે ભાઈ કુદરતી ખાતર છે એ આપણને શું ફાયદો આપે. તો કુદરતી ખાતર છે મિત્રો એ આપણે હમણાં જોયું કે આપણે ફાયદાકારક છે. ખાસ કરીને આપણે જોઈએ તો આ ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે. એમની સાથે સાથે માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના વિઘટનથી તે પ્રાપ્ત થાય છે. તે માનવ તેમજ પ્રાણીઓ તેમજ વનસ્પતિના પદાર્થોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કુદરતી ખાતરની વાત કરીએ છીએ મિત્રો કે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે. તે માનવ, પ્રાણીઓ અને વનસ્પતિના પદાર્થો જે છે નકામા પદાર્થો કહી શકીએ આવા નકામા પદાર્થોના વિઘટનથી છે એ કુદરતી ખાતર પ્રાપ્ત થાય છે. જ્યારે એને આપણે પ્રાકૃતિક પદાર્થ અથવા તો કાર્બનિક પદાર્થ પણ કહી શકીએ. પ્રાકૃતિક પદાર્થ અથવા તો કાર્બનિક પદાર્થ. જ્યારે કૃત્રિમ ખાતર એ અકાર્બનિક પદાર્થ છે મિત્રો. અકાર્બનિક ખાસ યાદ રાખજો મિત્રો. કુદરતી ખાતર છે એ પ્રાકૃતિક પદાર્થ કહી શકાય અથવા તો કાર્બનિક પદાર્થ કહી શકાય. જ્યારે કૃત્રિમ ખાતર છે અકાર્બનિક પદાર્થ છે. બીજું કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે. કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય. જ્યારે કૃત્રિમ ખાતર છે એ કારખાનામાં બને છે. એટલે કે ફર્ટિલાઇઝર્સ કંપનીઓ છે એમાંથી જ પ્રાપ્ત થાય છે. આગળ ત્રીજો પોઈન્ટ જોઈએ મિત્રો કે કુદરતી ખાતરને જમીનમાં કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય. તેનાથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. જ્યારે મિત્રો આ ખાતર છે કૃત્રિમ, એ કૃત્રિમ ખાતરથી સેન્દ્રિય પદાર્થો એમને પ્રાપ્ત થતા નથી. તો આપણે ત્રીજો પોઈન્ટ લખી શકાય કે કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો કે કુદરતી ખાતરથી છે એ જમીનમાં પોષક તત્વો ઓછી માત્રામાં હોય તુલનાત્મક રીતે. છેલ્લો પોઈન્ટ આપણે એવો લખીએ છીએ કે કુદરતી ખાતરમાં જે પોષક તત્વો છે મિત્રો એ વનસ્પતિ માટે જે જરૂરી પોષક તત્વો વનસ્પતિ માટેના જરૂરી
પોષક તત્વો તુલનાત્મક રીતે ઓછા હોય છે. તુલનાત્મક એટલે શું? તો કે કુદરતી ખાતરમાં જે પોષક તત્વો છે એ તો છે, પણ તુલનાત્મક રીતે એટલે કે કૃત્રિમ ખાતરની આપણે સરખામણીએ જોઈએ તો એ ઓછા કહી શકાય. જ્યારે આ કૃત્રિમ ખાતરની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, એના સિવાય બીજા આપણે જોઈએ પોટેશિયમ વગેરે તત્વો ભરપૂર હોય છે. તો મિત્રો આ થયો આપણો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત. એ પણ આપણી સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન આપેલો છે. અહીંયા આપણે મિત્રો આપણો ભાગ નંબર 2 પૂર્ણ કરીએ. આભાર. વધારે આપણે સિંચાઈ એટલે કે ખેતરમાં ઉભેલા પાકને પાણી પાવાની જે વાત છે એમના વિશેનો અભ્યાસ આપણે આપણા ત્રીજા લેક્ચરની અંદર કરીશું.